નમસ્કાર મિત્રો અવારનવાર આપણે જોઈએ છે વિડીયો કે ચૈતર વસાવા અને મનસુખ વસાવા આ બંને નેતાઓ વચ્ચે કંઈક ને કંઈક ચર્ચાઓ ચાલતી જ હોય છે. સોશિયલ મીડિયામાં તો દરરોજ હું સાંભળું છું કે મનસુખ વસાવાએ ચૈતર વસાવા વિરુદ્ધ આ કહ્યું, ચૈતર વસાવાએ મનસુખ વસાવા વિરુદ્ધ આ કહ્યું, મનસુખ વસાવાએ ચૈતર વસાવાને આ કહ્યું. ઘણી બધી ચર્ચાઓ રાજકીય પાર્ટીઓ, બંને પાર્ટીઓ, ભારતીય જનતા પાર્ટી હોય કે આમ આદમી પાર્ટી, આ બંને પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ કરતા હોય છે. સામસામે ઇલેક્શનો પણ લડતા હોય છે. ત્યારે સમાજ એક જ સમાજમાંથી આવે છે. બંને આ નેતાઓ આદિવાસી સમાજમાંથી બિલોંગ કરે છે અને આદિવાસીઓના હિત માટે ચૈતર વસાવા ખાસ કરીને લડી રહ્યા છે. તો મિત્રો, બંને આ નેતાઓની વિચારધારા પણ અલગ છે. પણ હવે કંઈક નવો કિસ્સો સામે આવ્યો છે. જે મહેશ વસાવાના જે રાજીનામું આપ્યું છે ને કોંગ્રેસ પાર્ટીમાંથી, એને લઈને એક નવો મુદ્દો સામે આવ્યો છે. મિત્રો, અમુક સમય પહેલાં તમે સાંભળ્યું હશે, મેં લગભગ એ ટાઈમ પર નથી સાંભળ્યું પણ પછી સાંભળ્યું છે કે પહેલાં તો મહેશ વસાવા બીટીપીમાંથી એમના પોતાના પિતાની જ પાર્ટી બીટીપી એટલે બીટીપીમાંથી આમ આદમી પાર્ટીમાં ગયા, આમ આદમી પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીમાં ગયા અને પછી એના પછી કોંગ્રેસ પાર્ટીમાં ગયા. હવે કોંગ્રેસ પાર્ટીમાંથી પણ રાજીનામું આપી દીધું છે. તો હવે એ જોવું રસપ્રદ રહ્યું કે હવે કઈ પાર્ટી જોઈન કરશે. ફરીથી બીટીપી જોઈન કરશે, ભારતીય જનતા પાર્ટી જોઈન કરશે, યા તો પછી આમ આદમી પાર્ટીમાં જશે. મિત્રો, આ ચર્ચાને લઈને ખૂબ જ વેગ પકડ્યો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના ભરૂચના સાંસદ એવા મનસુખ વસાવા એમણે કીધું છે કે હજી મહેશભાઈ રાજકીય રીતે સ્થિર નથી અને સાથે સાથે એવું પણ કહ્યું છે કે જે બીટીપી પાર્ટી આદિવાસીઓના હદ અધિકાર માટે લડે છે, જે લડતી હતી, એ પાર્ટીને તોડવાનું કામ ના તો ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે, ના તો કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે. એ કામ કર્યું છે તો મહેશભાઈ અને ચૈતરભાઈ વસાવા, આ બે જણની મિલી ભગત છે. આ બે જણે થઈને બીટીપી પાર્ટીને તોડવાનું કામ કર્યું છે, આવું પણ કહ્યું છે. તો સાંભળો મિત્રો, મનસુખ વસાવાએ શું કીધું. પાર્ટી ચૈતર વસાવા, તો એ ચૈતર વસાવા સાથે એ મિલીભગત કરે છે. એ સમજાતું નથી કે એમની રાજનીતિ શું છે. તો આ રીતે દોસ્તો મનસુખ વસાવા કહી રહ્યા છે કે આ પાર્ટીઓને એટલે કે બીટીપી પાર્ટીને તોડવામાં આ મહેશ વસાવા તેમજ ચૈતર વસાવા આ બંનેનો હાથ છે. કેમ કે પહેલાં બંને બીટીપી પાર્ટીમાં હતા મિત્રો, એ દરેક લોકો જાણતા પણ છે. અને મિત્રો, અવારનવાર ક્યાંક ને ક્યાંક એકબીજા વિરુદ્ધ આપણે આ બધા પ્રશ્નો સાંભળતા જ હોય છે, અવાજો સાંભળતા જ હોય છે. મનસુખ વસાવા પણ ખૂબ સક્રિય નેતા છે, આદિવાસીઓ માટે ક્યાંક ને ક્યાંક ખૂબ લડે પણ છે, વર્ષોથી રાજનીતિમાં છે, વર્ષોથી સાંસદ છે, એક પરિપક્વ નેતા છે, પણ સાથે સાથે એક યુવાન જોશથી ભર્યો, ખૂબ જ આદિવાસી માટે લડનાર, હંમેશા આદિવાસીઓ સાથે ઊભો રહેનાર એવા ચૈતર વસાવાજીની જો વાત કરવી હોય તો આજે યાર ગુજરાતમાં દરેક આદિવાસીઓના રગે રગમાં, ખાસ કરીને યુવાનોના રગે રગમાં ચૈતર વસાવાજી દોડી રહ્યા છે. ચૈતર વસાવાજીનો ખૂબ સપોર્ટ કરે છે લોકો, ખૂબ સમર્થન એમને મળે છે, ખૂબ પ્રેમ આપે છે અને ચૈતર વસાવાજી પણ એમને નારાજ નથી કરતા. એ પણ જ્યાં જરૂર પડે ત્યાં એમની સાથે ઊભા રહે છે. આપણે જોઈએ છે કે મરણ પ્રસંગની વાત હોય, લગ્ન પ્રસંગની વાત હોય, યા કંઈક પર્સનલ કોઈ પ્રસંગ હોય, ત્યાં પણ આદિવાસી સમાજમાં જઈને ઊભા રહે છે, લાડાને નચાવે છે, પોતે પણ નાચે છે, ખૂબ લોકોને મનોરંજન પણ પૂરું પાડે છે, લોકોને સાથ સહકાર ખૂબ આપે છે. એના કારણે જ લોકો એમને સાથ સહકાર આપે. મિત્રો, ક્યારે તમને ખૂબ કોઈ વ્યક્તિ સપોર્ટ કરતા હોય તો એના પાછળનું કારણ ક્યાંક ને ક્યાંક કંઈક તો હોય છે. એટલે દોસ્તો, હવે આ બંને નેતાઓનું નિવેદન સામે લગાતાર ચાલ્યા જ કરે છે. તો મિત્રો, તમારું શું કહેવું છે કે ખરેખર આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાજીએ બીટીપી પાર્ટી તોડવાનું કામ કર્યું છે,
મહેશ વસાવાજી સાથે મળીને તોડવાનું કામ કર્યું છે, અથવા તો કોઈક કારણોસર બીટીપી પાર્ટી તૂટી ગઈ છે. હવે ચૈતર વસાવાજી તો એમનું રાજકીય ભવિષ્ય ધ્યાનમાં લઈને એમને કામ કર્યું છે. મિત્રો, લગાતાર આપણે જોઈએ છે કે એ રાજકીય સાથે સંકળાયેલા છે અને લગાતાર આદિવાસીઓ માટે લડે છે અને લડતા રહ્યા છે. વારંવાર કહે છે કે હું જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી સામે લડીશ. પણ એ વસ્તુ તો મિત્રો હું ખોટી માનું છું, કેમ કે ક્યારે રાજકારણમાં શું થઈ શકે છે, કોણ નેતા શું કરી શકે છે એ તમને બધાને ખબર છે, મને પણ ખબર છે. મિત્રો, એટલે અત્યારમાં કે આજની જે કન્ડિશન છે એ જોતાં તો કહી શકાય કે જો આદિવાસીઓનો અવાજ બની રહ્યા છે અને આદિવાસીઓને ઉજાગર કરી રહ્યા છે, આદિવાસીઓને જાગૃત કરી રહ્યા છે અને આદિવાસીઓના હક અધિકાર માટે ખૂબ લડી રહ્યા છે, એવા નેતાને સાથ સહકાર આપવો જોઈએ. મિત્રો, હું સ્પેશિયલી ચૈતર વસાવાને સપોર્ટ એટલે કરું છું કે એ આદિવાસીઓ માટે, ગરીબો માટે જ્યાં જરૂર પડે ત્યાં દરેક જગ્યાએ જઈને ઊભા રહે છે, દરેક જગ્યાએ જઈને લોકો માટે લડી રહ્યા છે. એટલે આપણે એ નેતાને પસંદ કરીએ છીએ. સ્પેશિયલી આપણે કોઈ આમ આદમી પાર્ટીને યા કોંગ્રેસ કે કોઈ પાર્ટીને સ્પેશિયલી પસંદ નથી કરતા, પણ એમના કામને આપણે આગળ રાખીને એમને પસંદ કરીએ છીએ. મિત્રો, તો તમારો પસંદીદા નેતા કોણ, તમારી પસંદીદા પાર્ટી કોણ, તમે ચૈતર વસાવાને સપોર્ટ કરો છો કે નથી કરતા, ચૈતર વસાવાજીનું કામ કેવું છે, તમે કઈ સમાજમાંથી બિલોંગ કરો છો, અને આ ભારતીય ટ્રાઇબલ પાર્ટી એટલે કે બીટીપી પાર્ટીને તોડવાનો ખાસ હાથ ચૈતર વસાવાનો છે કે નથી. મિત્રો, કે ક્યાંક ને ક્યાંક પાર્ટીની પણ કંઈક ભૂલ હોઈ શકે છે. ગમે તે તમારા મગજમાં કંઈક પ્રશ્ન ચાલતો હોય, કંઈક જવાબ ચાલતો હોય, તમને એવું લાગતું હોય કે ખરેખર ચૈતર વસાવાજીએ પાર્ટી તોડી છે અથવા તો મહેશ વસાવાજી સાથે મળીને પાર્ટી તોડી, યા કોઈ અન્ય કારણ હોઈ શકે છે. અને મિત્રો, જો તમને ચૈતર વસાવાજી ગમતા હોય તો પ્લીઝ કમેન્ટ કરજો, કેમ કે હું વિરોધ કોઈ પાર્ટીનો નથી કરતા, પણ સ્પેશિયલી ચૈતર વસાવાજીને સપોર્ટ કરું છું. એટલે વારંવાર ક્યાંક ને ક્યાંક એમના ભાષણો, એમના સોશિયલ મીડિયામાં વિડીયો જોઉં છું, એટલે વિડીયો હું પણ બનાવું છું. તો મિત્રો, મારો વિડીયો તમને કેવો લાગ્યો, લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય બાય, ફરીથી મળીશું.